हेलो दोस्तों, હવે આપણે આ વિડીયોમાં જોઈશું કે જેમણે પણ ધારો કે ધોરણ 10 પછી ડિપ્લોમાની અંદર ફોર્મ ભરેલું હોય, એટલે કે એમને એસસીપીડીસીનું ફોર્મ ભરેલું હોય તો એમની જે છે હવે મોક રાઉન્ડ માટેની જે ચોઇસ ફિલિંગ જે છે સ્ટાર્ટ થઈ ગઈ છે। તો આપણે વિડીયોની અંદર જોઈશું કે તમે જે મોક રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ જે છે એ ચોઇસ ફિલિંગ તમે કઈ રીતની કરી શકો છો, એની શું પ્રોસેસ છે અને એમાં મતલબ કઈ રીતની જે છે કોલેજ એડ કરવાની છે અને એની છેલ્લી તારીખ શું છે, એનું રિઝલ્ટ ક્યારે આવશે અને આ જે મોક રાઉન્ડ જે છે એમાં જો તમને એડમિશન મળશે તો એ તમારું ફાઇનલ ગણાશે કે નહીં ગણાય એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ અને પૂરી તમને જે છે આ ચોઇસ ફિલિંગની પ્રોસેસ ખબર પડી જશે। ઓકે, અને તમને કોલેજ જે છે એડ કરતા આવડી જશે। ઓકે, તો આપણે વિડીયો જે છે સ્ટાર્ટ કરીએ અને વિડીયો તમે પૂરો જોજો તો તમને જે છે ચોઇસ ફિલિંગ કરતાં કમ્પ્લીટલી આવડી જશે। તમારે જે ડિપ્લોમા એડમિશન માટેની જે ચોઇસ ફિલિંગ કરવા માટે પહેલાં તો વેબસાઇટમાં આવવાનું છે। આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અહીંયા આવ્યા પછી તમારી જે છે અહીંયા કોમન રજિસ્ટ્રેશન એસસીપીડીસી 2025 પર અહીંયા ક્લિક કરવાનું છે। એના પછી તમારી સામે એનું જે લોગિન પેજ જે છે આવી જશે। તો આની અંદર તમારે જે છે તમારી જે યુઝર આઈડી, પાસવર્ડ અને અહીંયા કેપ્ચા જે દેખાય છે અહીંયા નાખવાના છે અને અહીંયા સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું છે। તો જેવું તમે લોગિન કરશો તમારી સામે જે છે આ ટાઈપનું ડેશબોર્ડ આવશે। તો અહીંયા તમે જોશો કે ચોઇસ ફિલિંગની અંદર અહીંયા પેન્ડિંગ લખેલું છે। જેવું તમે અહીંયા જે છે ચોઇસ ફિલિંગ કરી દેશો એના પછી જે છે અહીંયા પણ કમ્પ્લીટેડ લખેલું આવી જશે। તો હવે તમારે જે છે ચોઇસ ફિલિંગ કરવા માટે અહીંયા જે આ કેપ્ચા દેખાય છે એ તમારે અહીંયા નાખવાના છે અને એના પછી તમારે જે ક્લિક ટુ પ્રોસીડ કરવાનું છે। પછી તમારી સામે જે છે આ ટાઈપનું આવશે તો આમાં તમારે જે છે પ્રોસીડ પર ક્લિક કરવાનું છે। તમે લોગિન કરી દેશો એની અંદર એટલે તમારી સામે જે છે આ ટાઈપનું અહીંયા બતાવશે। ઓકે, તો હવે આમાં તમારે ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવાની છે જે આપણે જોઈશું એના પહેલાં તમે અહીંયા ખાસ જોઈ લો કે તમારો જે મેરિટ રેન્ક જે છે પહેલાં તો આવી ગયેલું છે। એ તમે જો ના જોયો હોય તો તમે જે છે અહીંયા કેન્ડિડેટ જે પ્રોફાઇલ છે અહીંયા એના ઉપર ક્લિક કરીને તમે રેન્ક ડિટેલ્સમાં એ રેન્ક તમે જોઈ શકો છો અને એની પીડીએફ પણ આવેલી છે, આપણે મેં તમને ગયા વિડીયોમાં સમજાવેલું છે। ઓકે, તો ત્યાં તમારું જે છે મેરિટ રેન્ક તમને મળી જશે। તમને જે છે હું આ ડેશબોર્ડ તમને સમજાવું કે આમાં જે છે શું શું કહેવા માગે છે। તો અહીંયા તમે જોશો તમને જે છે ટોટલ અવેલેબલ ચોઇસ બતાવશે, મતલબ તમે કેટલી ચોઇસ કરી શકો છો એ તમને અહીંયા લખેલું છે, જેમ કે 736 ચોઇસ તમે કરી શકો છો। એના પછી તમે ફિલ્ડ ચોઇસમાં તમને બતાવશે કે તમે કેટલી ચોઇસ કરી। અહીંયા આપણે હાલ કોઈ પણ ચોઇસ કરી નથી એટલે અહીંયા 0 છે। એના પછી અનફિલ્ડ ચોઇસ મતલબ કેટલી ચોઇસ બાકી છે એ અહીંયા બતાવે છે। એના પછી અહીંયા જે છે ચોઇસ લોકિંગ સ્ટેટસ મતલબ ચોઇસ જે છે તમે લોક કરેલી છે કે અનલોક છે તો એને અહીંયા અનલોકડ છે અને ચોઇસ તમારે અનલોકડ જ રાખવાની છે। ઓકે, તો આટલું તમને અહીંયા બતાવશે। એના પછી તમને જે છે અહીંયા સાઈડમાં અવેલેબલ સર્વિસમાં જે છે અહીંયા ઘણા બધા ઓપ્શન છે। તો એની અંદર અહીંયા તમે જોશો કે એમાં તમને અવેલેબલ ચોઇસ કરીને બીજો ઓપ્શન છે અને એના પછી જે છે તમારે ચોઇસ ફિલિંગનો ઓપ્શન છે। તો તમારે એ જાણવું છે કે હું કઈ કોલેજમાં ચોઇસ ફિલિંગ કરી શકું છું, તો એ તમારે જાણવું છે તો પહેલાં તમે જે છે આના પર અહીંયા ક્લિક કરો અવેલેબલ ચોઇસ પર। તો જેવું ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે જે છે અહીંયા ઘણી બધી જે છે કોલેજ અને એની સામે એની બ્રાન્ચ આવી જશે। તો અહીં તમે જોશો ભાઈ આ કોલેજમાં તમે જે એની સામે જેટલું પણ લખેલી છે બધી બ્રાન્ચ એમાં તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો। ઓકે, અહીંયા આપણે જેટલી પણ જોઈ હતી 736 તો અહીંયા તમને બધી જે છે કોલેજ અને એની સામે એની બ્રાન્ચ તમને જોવા મળશે। મતલબ તમે આટલી કોલેજમાં આટલી બ્રાન્ચ સામે એમાં તમે જે છે એની કોલેજ પસંદગી કરી શકો છો। પરંતુ હવે આને એડ કઈ રીતની કરવાની છે અને તમારે સિલેક્ટ કઈ રીતની કરવાની છે કોલેજ એ હવે તમારે જોવાનું છે। તો હવે તમારી ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવી એના વિશે આપણે જોઈએ કે મતલબ કે જે તે કોલેજને તમારે કઈ રીતની એમાં એડ કરવાની છે। તો કોલેજ પસંદગી એટલે કે કોલેજને એડ કરવા માટે તમારે જે ઓપ્શન છે અહીંયા ચોઇસ ફિલિંગનો જેમાં તમને અહીંયા ન્યૂ કરીને દેખાય છે તો તમારે એના ઉપર જે છે ચોઇસ ફિલિંગ ઉપર ક્લિક કરવાનું છે। એવું તમે ચોઇસ ફિલિંગના ઓપ્શન પર ક્લિક કરશો તમારી સામે જે છે આ ટાઈપનું આવશે। હવે આની અંદર શું કરવાનું છે, અહીંયા તમારો જે છે એન્ટર યોર પાસવર્ડ મતલબ અહીંયા તમારો જે પાસવર્ડ નાખવાનો છે જે તમે ફોર્મની અંદર ફોર્મ ભરતી વખતે તમારો જે યુઝર આઈડીનો પાસવર્ડ તમે જે બનાવ્યો છે એ પાસવર્ડ અહીંયા નાખવાનો છે અને નાખ્યા પછી તમારે જે છે અહીંયા સબમિટ બટન પર ક્લિક કરવાનું છે। એના પછી તમારી સામે આ ટાઈપનું આવશે ભાઈ ડુ યુ વોન્ટ ટુ સબમિટ, તો તમારે જે છે અહીંયા ઓકે પર અહીંયા ક્લિક કરવાનું છે। એવું તમે ત્યાં ઓકે પર ક્લિક કરશો એટલે તમારી સામે જે છે આ ટાઈપનું ડેશબોર્ડ આવશે। તો હવે તમારે આની અંદરથી જ જે છે તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે એટલે કે કોલેજને એડ કરવાની છે। હવે કઈ રીતની એડ કરવી, કઈ રીતની સેવ કરવી એ બધું હું તમને હાલ શીખવાડું છું। તો તમે જે છે આ ધ્યાનથી જોજો ભાઈ કઈ રીતની પ્રોસેસ છે તો તમે જે છે ઇઝીલી ચોઇસ ફિલિંગ કરી શકશો। તો એના પહેલાં તમારે શું કરવાનું છે ભાઈ તમે ચોઇસ ફિલિંગ કરી રહ્યા છો તો તમારી જે આ વેબસાઇટ છે એમાં તમારે એની ડેસ્કટોપ સાઇડ કરી લેવાની છે। કઈ રીતે ડેસ્કટોપ સાઇડ કરવાની છે કે અહીંયા તમને જે ઉપર જે 3 ટપકા દેખાશે, ધારો કે તમે ક્રોમ બ્રાઉઝર યુઝ કરતા હશો તો, અને એની અંદર તમને જે છે એક સાઇડમાં ઓપ્શન મળશે અહીંયા ડેસ્કટોપ સાઇડનો। તો તમારી જે આ ઓપ્શન છે એના પર ટિક કરી દેવાનું એટલે તમારી જે વેબસાઇટ છે એકદમ નાનામાં મતલબ નાની દેખાશે જેથી કરીને તમને જે છે બધું કમ્પ્લીટ ક્લિયર દેખાશે। ઓકે, તો તમને જે છે પૂરેપૂરો વ્યૂ દેખાશે આની અંદર વેબસાઇટનો।
તો તમારી ડેસ્કટોપ સેટ કરી લેવાની છે. ઓકે, હવે આની અંદર તમારે ચોઈસ ફિલિંગ કઈ રીતની કરવાની છે, તો અહીંયા તમને ઘણા બધા ઉપર ઓપ્શન પણ જોવા મળી રહ્યા છે. તો આની અંદર જે પહેલું જે ઓપ્શન છે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપનો છે, એના પછી તમે જોશો અહીંયા ઇન્સ્ટિટ્યૂટ છે. ઓકે, એના પછી અહીંયા પ્રોગ્રામ છે, ઘણું બધું છે અહીંયા. તો તમારે સિમ્પલ પહેલાં શું કરવાનું છે, અહીંયા જે ઇન્સ્ટિટ્યૂટનો જે ઓપ્શન છે બીજા નંબરનો, તમે એના ઉપર અહીંયા ક્લિક કરો. ઓકે, હવે તમે એના ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારી સામે જે છે આ ટાઈપનું આવશે એની અંદર. તો એમાં શું કરવાનું છે કે અહીંયા તમારે જે છે જે તે કોલેજનું નામ લખવાનું છે, અથવા તમે એનું સિટીનું નામ લખો, કાં તો સુરત લખો, કાં તો તમે જે છે ધારો કે અમદાવાદ લખો. ઓકે, તો એ કોલેજ જેટલી પણ ધારો કે અમદાવાદમાં કોલેજ હશે બધી એની અંદર આવી જશે. ઓકે, કાં તો તમને એનું કોલેજનું નામ કમ્પ્લીટ યાદ છે તો તમે એમાં અહીંયા ટાઈપ કરી શકો છો, અથવા તમે શું કરશો, આની અંદર તમને જે છે અહીંયા બધી કોલેજ અહીંયા દેખાશે. તમે આ રીતના સ્ક્રોલ કરીને પણ એને એ કોલેજને અહીંયા સિલેક્ટ કરી શકો છો જેમાં તમારે એડમિશન લેવાનું છે. એ કોલેજને અહીંયા તમારે જે છે ફર્સ્ટ અહીંયા સર્ચ કરવાની છે. હવે જેમ કે મેં અહીંયા અમદાવાદ સર્ચ કર્યું છે, તો અમદાવાદની અંદર અહીંયા તમે જોશો કે બધી કોલેજ જે છે અને આની અંદર તમને અહીંયા જોવા મળશે. તમારે થોડું અહીંયા સ્ક્રોલ કરવાનું છે. હવે તમારે જેમાં એડમિશન લેવાનું છે એ તમારે કોલેજ અહીંયા સિલેક્ટ કરવાની છે. જેમ કે મારે એડમિશન લેવું છે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદમાં, તો હું જે છે અહીંયા એ કોલેજ એના ઉપર અહીંયા ટિક કરીશ તો એ કોલેજ જે છે અહીંયા સિલેક્ટ થઈ જશે. એ કોલેજ સિલેક્ટ થઈ જશે એટલે શું થશે, અહીંયા નીચે તમે જોશો તો એ કોલેજની અંદર જેટલી પણ અહીંયા બ્રાન્ચ અવેલેબલ હશે બધી તમને અહીંયા દેખાશે. ઓકે, મતલબ કે એની અંદર સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ જેટલા પણ કોર્સિસ ચાલતા હશે તમને અહીંયા બધા નીચે જોવા મળશે પ્રોગ્રામ નેમની અંદર. અને અહીંયા બીજું તમારે શું કરવાનું છે, એક સાઈડમાં એક ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપનો. તો તમારે સિમ્પલ જે છે એના પર જે આગળ જે છે એના ઉપર ટિક માર્ક લગાવી દેવાનું. ઓકે, આ રીતનું કરીને તો તમે અહીંયા જે છે ને આના પર ટિક માર્ક અહીંયા લગાવશો એટલે તમને શું ખબર પડશે કે તમને જે તે કોલેજ ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે એની તમને ખબર પડશે. તો જેવું મેં ત્યાં ટિક માર્ક લગાવ્યું એટલે અહીંયા તમે જુઓ કે અહીંયા મારે લખેલું આવી ગયું કે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપની અંદર સ્ટેટ ગવર્મેન્ટ, એટલે તમને ખબર પડે કે ભાઈ એ કોલેજ ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે. ઓકે, જો ધારો કે પ્રાઇવેટ હશે તો ત્યાં લખેલું આવશે પ્રાઇવેટ. ઓકે, અને જો ગવર્મેન્ટ હશે ત્યાં લખેલું આવશે ગવર્મેન્ટ. અને અહીંયા તમને પણ ખબર હશે ભાઈ જે તે કોલેજ ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે. ઓકે, તો આ રીતનું જે છે તમારે પહેલાં તો કોલેજ સર્ચ કરવાની છે જેમાં તમારે એડમિશન લેવું છે એમાં. એ બીજી વસ્તુ એ કે જે લોકો પણ ધારો કે ફોર્મ ભરતી વખતે TFWSમાં યસ સિલેક્ટ કર્યું હોય અને એમને આવકનો દાખલો જે છે અપલોડ કર્યો હોય તો એમને જે છે અહીંયા ચોઈસ ફિલિંગની અંદર તમે જોશો કે એમાં TFWSનો એક ઓપ્શન આવશે. ઓકે, શું આવશે TFWSનો. TFWS શું છે, ટ્યુશન ફી વેવર સ્કીમ, જે ગવર્મેન્ટની સ્કીમ છે જેમાં તમારી કોલેજ ફી માફ થાય. ઓકે, તો જેમને TFWSમાં જે છે અહીંયા ચોઈસ ફિલિંગ કરવી હોય તો એની પણ તમારે અહીંયા ચોઈસ ફિલિંગ કરવાની છે. એ હું તમને સમજાવું છું કઈ રીતે કરવાની છે. તો હવે તમારે જે છે અહીંયા કોલેજ સર્ચ કરી લીધી છે, હવે તમારે એને એડ કરવાની છે. તો જેમને પણ ધારો કે TFWSમાં જેમને એપ્લાય કરવું હોય એમને શું કરવાનું છે, અહીંયા તમે જોશો કે ભાઈ મારે ગવર્મેન્ટ પોલિટેકનિક જે અમદાવાદ છે એની અંદર મારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એડમિશન લેવું છે, બરાબર, TFWSની અંદર જો મળે તો પહેલાં અહીંયા હું શું કરીશ કે જે અહીંયા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અહીંયા તમે જોશો બે બ્રાન્ચ તમને દેખાશે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી TFWS. તો જેમણે ધારો કે TFWSમાં યસ કર્યું હશે એમને જ આ રીતનું ઓપ્શન આવશે, બાકી નહીં આવે. જેમણે ધારો કે TFWSમાં નો સિલેક્ટ કર્યું તો એમને જે છે અહીંયા ઓનલી જે છે આ રીતનું જ આવશે, એમને TFWS પાસે લખેલું આવશે નહીં. તો એમને શું કરવાનું છે, પહેલાં જે છે TFWS વાળી સીટ એડ કરવાની છે. ઓકે, જેમ કે મારે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદમાં TFWSમાં જોઈએ છે તો હું શું કરીશ, અહીંયા જે એડનો ઓપ્શન છે સાઈડમાં એના ઉપર અહીંયા ક્લિક કરીશ એટલે તમે જોશો કે ભાઈ મારે જે છે અહીંયા સાઈડમાં એ કોલેજ એડ થઈ ગઈ, એક ચોઈસ ફિલિંગ મારી થઈ ગઈ. ઓકે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં TFWS વાળી. હવે મને એવું થાય કે ધારો કે TFWSમાં જે છે મને એડમિશન ના મળે, ધારો કે મારે રેન્ક ઓછો હોય તો મને ત્યાં એડમિશન ના મળે, તો હું શું કરીશ, TFWS વગરની સીટ પણ એમાં એડ કરી દઉં. જેમ કે હું ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે જે સિમ્પલ TFWS વગરની છે એને પણ હું એડ કરું. તેને એડ કરીને કરવાનું છે, એની સામે જે એડનો ઓપ્શન છે સિમ્પલ એના પર અહીંયા એડ પર ક્લિક કરો એટલે એ પણ અહીંયા સાઈડમાં એડ થઈ જશે. તો અહીંયા તમે જોશો ભાઈ મારી જે છે બે ચોઈસ અહીંયા થઈ છે. અને જ્યારે પણ તમે ચોઈસ ફિલિંગ કરતા હો ત્યારે તમારી સામે જે છે આ ટાઈપનું આવશે મેસેજ. ઓકે, કન્ફર્મ. તો એમાં તમારે જે છે અહીંયા શું કરવાનું છે, સેવ બટન પર તમારે ક્લિક કરતું રહેવાનું એટલે જે છે એ જતું રહેશે. ઓકે, પછી એના પછી જે છે અહીંયા ચોકડી ઉપર ક્લિક કરી દેવાનું. તો તમે જોશો ભાઈ મારી જે છે બે ચોઈસ અહીંયા મેં એડ કરી છે, એક જે આઈટીની એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એક TFWS અને TFWS વગરની. ઓકે, બે રીત. જેમને પણ ધારો કે TFWSમાં અહીંયા આવતું હોય તો એમને જે છે આ રીતની જ ચોઈસ ફિલિંગ કરવાની છે, પહેલી TFWS વાળી કરવાની અને પછી જે છે TFWS વગરની કરવાની. એટલે એની ફાયદો શું થશે, ધારો કે તમને TFWSમાં ત્યાં નહીં મળે તો તમને જે છે અહીંયા સીધું જે આઈટી જે છે TFWS વગરની બ્રાન્ચ છે એમાં પણ તમને એમાં મળી જશે. ઓકે, તો આ રીતનું છે. હવે ધારો કે મારે શું કરવું છે, ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદની અંદર જ મારે ધારો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ત્યાં એડમિશન ના મળે તો મારે શું કરવું છે, ભાઈ મારે ઇલેક્ટ્રિકલમાં જોઈએ છે. ઓકે, તો હું શું કરીશ, સિમ્પલ જે છે અહીંયા ઇલેક્ટ્રિકલ એને અહીંયા એડ કરી દઈશ. તો એના ઉપર એડ ઉપર ક્લિક કરશો એટલે એ જે છે અહીંયા એડ થઈ જશે. હવે મારે શું કરવું છે, હવે મારે કોઈ બીજી કોલેજમાં સર્ચ કરવું છે. ઓકે, મારે જે છે કોઈ ધારો કે બીજી કોલેજમાં અહીંયા જે છે એ એડ કરવી છે તો તમારે શું કરવાનું, સિમ્પલ પાછું કે ઉપર જવાનું અને અહીંયાથી જે છે બીજી કોલેજ સર્ચ કરવાની અને એને સિલેક્ટ કરવાની છે અને એમાંથી આ રીતની પાછી તમારે ચોઈસ ફિલિંગ કરવાની છે.
તો હવે તમે જો અહીંયા મેં જે છે બીજી કોલેજ અહીંયા એડ કરી છે, જેમ કે મેં અહીંયા ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર જે કોલેજ છે અહીંયા એડ કરી છે. તો જેવું તમે એક કોલેજ અહીંયા એડ કરી દેશો એટલે તમે જોશો ભાઈ ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરમાં જેટલી પણ અહીંયા જે બ્રાન્ચ ચાલતી હશે બધી આની અંદર આવી જશે. ધારો કે જે છે મારે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરમાં જે છે મારે TFWS વાળી જે સિવિલ જે છે એ બ્રાન્ચ એડ કરવી છે. તો હું શું કરીશ, અહીંયા જે આમાં જે અહીંયા એડનો ઓપ્શન છે અહીંયા એડ પર ક્લિક કરીશ. ઓકે, એટલે અહીંયા તમે જોશો તો જે છે મારે એ અહીંયા એડ થઈ જશે. ઓકે, આની અંદર અને પછી ધારો કે હું જેટલી પણ અહીંયા મારે એડ કરવી છે બધી ધારો કે હું અહીંયાથી એમ એડ કરી નાખીશ. ઓકે, જેટલી પણ એડ કરવી છે એટલી. તો અહીંયા તમે સાઈડમાં જોશો તમે જેટલી પણ અહીંયા એડ કરી હશે એટલે બધી તમારી જે છે ચોઈસ ફિલિંગ અહીંયા જે છે અહીંયા સાઈડમાં જે છે એડ થશે. હવે ઘણા બધાને એવું થાય કે ભાઈ આ જે ચોઈસ ફિલિંગ કરી છે મારે એને ડિલીટ કરવી છે, એને ઉપર નીચે લઈ જવી છે, એને ફર્સ્ટ રાખવી છે, એને સેકન્ડ રાખવી છે, કે જે લાસ્ટમાં કરી અને મારે ફર્સ્ટ રાખવી છે, તો શું કરવું? તો એના માટે પણ અહીંયા તમને જે છે અહીંયા ઓપ્શન છે. કોઈ પણ ચોઈસને રિમૂવ કરવી છે, હટાવવી છે, ડિલીટ કરવી છે તો તમે કઈ રીતે કરી શકશો. જેમ કે અહીંયા મેં જે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરમાં જે ઇલેક્ટ્રિકલમાં મેં કરેલ છે એને મારે ડિલીટ કરવી છે. તો હું શું કરીશ, અહીંયા રિમૂવનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશ અને પછી ઓકે કરીશ. તો એ જે મારી ચોઈસ હતી ઇલેક્ટ્રિકલની એ અહીંયા ડિલીટ થઈ જશે. ઓકે, તો આ રીતનું તમે ડિલીટ પણ કરી શકો છો. હવે ધારો કે મારી જે છે કોઈ પણ ચોઈસ ફિલિંગને મારે ઉપર નીચે કરવી છે, જેમ કે અહીંયા તમે જુઓ કે ભાઈ આ જે સિવિલ જે છે એ મારે 5 નંબરની ચોઈસ ફિલિંગ છે. ઓકે, અને અહીંયા જોશો તમે મિકેનિકલ જે છે 6 નંબરની ચોઈસ છે. તો મારે શું કરવું છે ભાઈ, આ મિકેનિકલ જે છે એને મારે ઉપર લઈ જવું છે અને સિવિલને મારે નીચે લાવવું છે. તો શું કરવાનું, તો અહીંયા તમે જુઓ કે સાઈડમાં તમને એક ઓપ્શન અહીંયા જોવા મળે છે અપ અને ડાઉનના બંને ઓપ્શન છે. તો જેમ કે મારે આ મિકેનિકલ છે અને મારે ઉપર લઈ જવું છે તો હું શું કરીશ, અહીંયા અપ પર ક્લિક કરીશ. તો અહીંયા જો હું અપ પર ક્લિક કરું તમે જુઓ કે ભાઈ મિકેનિકલ જે છે અહીંયા 5 ઉપર આવી ગયું અને સિવિલ જે છે 6 ઉપર આવી ગયું. હવે મારે ધારો કે ફરી પાછો વિચાર બદલાયો અને મારે ફરી પાછું એમ કરવું છે ભાઈ મિકેનિકલને મારે નીચે લાવવું છે અને ફરી પાછું સિવિલને મારે ઉપર લઈ જવું છે. તો હું શું કરું, જે અહીંયા મિકેનિકલ હતું એની સામે જે ડાઉનનો ઓપ્શન છે એટલે કે નીચે, તો હું ડાઉન પર ક્લિક કરું. તો અહીં તમે જુઓ કે ફરી પાછું મારું મિકેનિકલ નીચે આવી ગયું અને સિવિલ જે છે ઉપર જતું રહ્યું. ઓકે, આ રીતનું કોઈ તમે જે છે કોઈ પણ ચોઈસને તમે ઉપર નીચે અને ડિલીટ બધું કરી શકો છો અને એડ કરી શકો છો. તમે બધી રિમૂવ કરીને ફરીથી પાછી ચોઈસ ફિલિંગ પણ તમે એમાં કરી શકો છો. ઓકે, તમારે જે રીતનું મતલબ જેટલી પણ એડ કરવી છે, જેટલી આપણે આગળ જોઈ, જેમ કે 736 ચોઈસ હતી, તમે 736 ચોઈસ અહીંયા કરી શકો છો. તો જેમને જેટલી પણ ત્યાં બતાવી એટલી તમે વધારે એટલી ચોઈસ તમે કરી શકો છો. ઓકે, તો આ રીતની ચોઈસ તમારે કરવાની છે. હવે ચોઈસ થઈ ગયા પછી તમારે શું કરવાનું, માની લો મારી જે છે આટલી ચોઈસ મેં કરી દીધી. ઓકે, હવે મારે શું કરવાનું છે કે હવે મારી જે છે બસ આટલી ચોઈસ કરવાની છે. હવે મારે આને સેવ કરવી છે. સેવ કરવા માટે શું કરવાનું છે, અહીંયા એક ઓપ્શન છે સેવ એન્ડ ગો ટુ હોમ. તો તમારે સેવ એન્ડ ગો ટુ હોમ પર ક્લિક કરવાનું છે. એના પછી તમને જે છે આ રીતનું પૂછશે તો તમારે એમાં ઓકે પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સેવ એન્ડ ગો ટુ હોમના ઓપ્શન પર ક્લિક કરશો તમે હોમ પેજ પર અહીંયા આવી જશો અને તમારી જે ચોઈસ છે એ પણ અહીંયા સેવ થઈ જશે. હવે અહીં તમે જોશો કે ભાઈ તમારી જે ફિલ્ડ ચોઈસમાં પહેલાં 0 હતું, હવે તમારે જે છે અહીંયા લખેલું આવશે ભાઈ તમે કેટલી ચોઈસ કરી છે. જેમ કે મેં 6 કરી છે. કેટલી બાકી છે, 730 બાકી છે અને ચોઈસ લોકિંગ જે સ્ટેટસ છે એ અનલોકડ છે. જો ઘણા બધાને એવું હશે કે ભાઈ મારે જે છે ચોઈસ ફિલિંગ કરી અને મારે લોક કરવાની છે કે નથી કરવાની, તો અહીંયા તમારી જે હું ચોખ્ખું તમને કહી દઉં કે તમારે ચોઈસ ફિલિંગને લોક કરવાની નથી. તમે જે સાઈડમાં જોશો તો પણ તમારે જે છે અહીંયા ચોઈસ લોકિંગનો નવો ઓપ્શન આવશે. તો એના પર તમારે ક્લિક કરીને ચોઈસને લોક કરવાની નથી. કેમ નથી કરવાની, ધારો કે જો તમે એને અનલોક રાખશો એટલે કે લોક નહીં કરો તો તમે જે છે અને લાસ્ટ ડેટ પહેલાં તમે એને એડિટ કરી શકશો. ઓકે, એટલે તમારે ચોઈસ ફિલિંગને લોક કરવાની નથી, હાલ પણ નથી કરવાની અને રાઉન્ડ 1માં પણ એને લોક કરવાની નથી. એ ઓટોમેટિક જે છે લોક થઈ જશે લાસ્ટ તારીખ હશે ત્યારે. ઓકે, તો આ રીતની તમારી જે છે ચોઈસ ફિલિંગ કરવાની છે. અને હવે ધારો કે તમારે જોવું છે કે ભાઈ મેં કેટલી ચોઈસ ફિલિંગ કરી છે, તો તમારે અહીંયા એક ઓપ્શન છે વ્યૂ ફિલ્ડ ચોઈસ. તો તમારે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તમારી સામે જે છે ચોઈસ ફિલિંગની ડિટેલ્સ અહીંયા આવશે કે ભાઈ અહીંયા તમે કેટલી ચોઈસ કરી છે અને બધું. ઓકે, અહીંયા તમે જોશો ભાઈ તમને જે છે જેટલી પણ તમે ચોઈસ ફિલિંગ કરી છે તમને આખી અહીંયા દેખાશે. આની જો PDF તમારે ડાઉનલોડ કરવી છે તો પણ તમે જે છે અહીંયા પ્રિન્ટ લિસ્ટ ઓફ અનલોકડ ફિલ્ડ ચોઈસ પર ક્લિક કરીને તમે એની PDF પણ ડાઉનલોડ કરી શકો છો. પછી મેં આટલી ચોઈસ ફિલિંગ કરી છે. ઓકે, તો આ રીતની કરીને તમારે જે છે ચોઈસ ફિલિંગ કરવાની છે અને એની તમે PDF પણ અહીંયા ડાઉનલોડ કરી શકો છો અને એ PDF તમે ડાઉનલોડ નહીં કરો તો પણ ચાલશે. ઓકે, તો આ રીતની કરીને ચોઈસ ફિલિંગ તમારે કરવાની છે. હવે ચોઈસ ફિલિંગની લાસ્ટ ડેટ શું છે, એનું રિઝલ્ટ ક્યારે આવશે એ પણ જોઈએ. અને એના પહેલાં ખાસ કે ઘણા બધાને એવું છે ભાઈ આ મોક રાઉન્ડમાં મને એડમિશન મળશે, મારું ફાઇનલ ગણાશે કે નહીં ગણાય, તો તમને હાલ તમે જે પણ ચોઈસ ફિલિંગ કરશો એનું રિઝલ્ટ આવશે એટલે કે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે, એમાં જો તમને એડમિશન મળશે તો તમારું ફાઇનલ ગણાશે નહીં.
ઓકે, કેમ નહીં ગણાય કે મોક રાઉન્ડ જે છે તમને ખબર પડે, પ્રેક્ટિસ થાય તમારી કે ભાઈ કઈ રીતની ચોઇસ ફિલિંગ કરવાની, તમને એની પ્રોસેસની ખબર પડે એના માટે હોય છે. ઓકે, અને એટલે ઘણા બધા વિડીયો પાછો જે છે પૂરો નહીં જોવે અને છેલ્લે જે છે એનું રિઝલ્ટ આવશે ત્યારે જે છે કમેન્ટ કરશે કે હવે આ એડમિશનને કન્ફર્મ કઈ રીતનું કરવું. તો તમે જે છે મોક રાઉન્ડના એડમિશનને કન્ફર્મ કરી શકશો નહીં. એનું રિઝલ્ટ આવશે, તમને એમાં ખબર પણ પડશે બી જે તે કોલેજમાં એડમિશન મળ્યું કે નહીં મળ્યું, પણ એને તમે કન્ફર્મ કરી શકતા નથી. મતલબ એ તમારું એડમિશન ફાઇનલ નહીં ગણાય. ફાઇનલ ક્યારે ગણાશે? જ્યારે તમને રાઉન્ડ 1માં એડમિશન મળશે ત્યારે. ઓકે, હું તમને તારીખ બતાવું છું ભાઈ રાઉન્ડ 1 ક્યારે છે અને આનું રિઝલ્ટ ક્યારે આવશે એ પણ આપણે જોઈએ. આપણે એની તારીખ જોઈએ કે તમારી જે છે ચોઇસ ફિલિંગની લાસ્ટ ડેટ શું છે, એનું રિઝલ્ટ ક્યારે આવશે અને રાઉન્ડ 1 ક્યારે છે. તો અહીં તમે જો ભાઈ તમારું ડિક્લેરેશન ઓફ અ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એ આજે આવવાનું હતું, એ તમારું કાલે આવી ગયેલ છે. ઓકે, જે મેરિટ લિસ્ટ છે એનો મેં વિડીયો બનાવેલો છે. ઓકે, તમારો રેન્ક જે છે એમાં તમને જે છે આપેલો છે પ્રોવિઝનલ મેરિટ રેન્ક. અને એના પછી તમે જો ભાઈ ચોઇસ ફિલિંગ ફોર મોક રાઉન્ડ એ આજ તમારે સ્ટાર્ટ થઈ ગઈ છે. એટલે અને લાસ્ટ ડેટ છે 5 તારીખ, 5 જુલાઈ સુધીમાં તમે જે છે મોક રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ કરી શકશો. એટલે લાસ્ટ ડેટ છે તમારી પાસે ચોઇસ ફિલિંગની 5. અને એના પછી જે છે એ ડિસ્પ્લે ઓફ મોક રાઉન્ડ રિઝલ્ટ, એટલે કે મોક રાઉન્ડનું રિઝલ્ટ ક્યારે આવશે? તો એ જે છે એ 10/7ના રોજ આવશે. એટલે કે 10 જુલાઈ તમને ખબર પડશે કે તમે હાલ જે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરી એનું રિઝલ્ટ આવશે અને એમાં તમને ખબર પડશે કે જે તે કોલેજમાં તમને એડમિશન મળ્યું કે નહીં મળ્યું. પરંતુ એ તમારું ફાઇનલ ગણાશે નહીં. તમારે ફરી પાછું રાઉન્ડ 1માં તમારે જે છે એને ચોઇસ ફિલિંગ તમારે કરવાની છે. તમે નહીં કરો તો પણ ચાલશે. આની આજ તમે ચોઇસ ફિલિંગ રાઉન્ડ 1માં પણ રાખી શકો છો. ઓકે, તો જે મોક રાઉન્ડનું રિઝલ્ટ તમને 10/7ના રોજ મળી જશે. એ તમને ખાલી ખબર પડશે કે મળ્યું કે નહીં, એમાં તમે એને કન્ફર્મ નથી કરી શકતા. તમારું એડમિશન ફાઇનલ નહીં ગણાય. ઓકે, એના પછી તમારી જે છે ફાઇનલ મેરિટ આવશે. ક્યારે આવશે? એ 10 તારીખે જ આવી જશે, 10 જુલાઈએ. અને એના પછી તમારી જે છે ફરી પાછો રાઉન્ડ 1 આવશે. રાઉન્ડ 1 ક્યારે છે? 10 તારીખે જ છે. અને 10 તારીખથી 14 તારીખ સુધીમાં તમારો એ રાઉન્ડ 1 ચાલશે. ઓકે, એટલે 14 તારીખ સુધીમાં તમે જે છે ફરી પાછી ચોઇસ ફિલિંગ તમે કરી શકશો. અને એના પછી રાઉન્ડ 1નું રિઝલ્ટ તમને ક્યારે ખબર પડશે? 17/7ના રોજ, એટલે કે 17 જુલાઈએ. મતલબ તમારી જે રાઉન્ડ 1ની ફરી પાછી તમારે ચોઇસ ફિલિંગ કરવી છે તો તમે કરી શકશો 10થી લઈને 14 સુધીમાં. ઓકે, 10 જુલાઈથી 14 જુલાઈ સુધીમાં. એનું રિઝલ્ટ તમને 17/7ના રોજ મળી જશે. એટલે કે રાઉન્ડ 1નું રિઝલ્ટ 17/7ના રોજ આવશે. એમાં જો તમને એડમિશન મળશે તો તમે એને કન્ફર્મ કરી શકશો, એને 17થી લઈને 21 જુલાઈ સુધીમાં. ઓકે, અને એના પછી જે છે રાઉન્ડ 1 પછી કેટલી સીટો બાકી રહી એની PDF આવશે 24 જુલાઈના રોજ. ઓકે, તો હાલ પૂરતી જે છે આટલી પ્રોસેસ છે. હાલ તમારે ધ્યાન રાખવાનું છે ભાઈ મોક રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગની લાસ્ટ ડેટ 5 જુલાઈ છે. એનું રિઝલ્ટ તમને જે છે એ 10 તારીખના રોજ મળી જશે. એટલે ફરી પાછો આપણો વિડીયો આવી જશે ભાઈ મોક રાઉન્ડનું રિઝલ્ટ કઈ રીતનું જોવું ને. ઓકે, બધી પ્રોસેસ તમારે જે છે આજ વેબસાઇટમાં કરવાની છે. તમારે બીજે ક્યાંય પણ જવાની જરૂર નથી. અને તમને બધી જે માહિતી જે છે આ ચેનલ પર તમને મળી જશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. એટલે જેવો વિડીયો અપલોડ થશે તમને એની માહિતી મળી જશે. અને તમને બધી પ્રોસેસ જે છે અહીંયા સમજાવવામાં આવશે. તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. ઓકે, તો સિમ્પલ જે છે તમે આ રીતની ચોઇસ ફિલિંગ કરી દો. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો, તમારા મિત્રો સુધી શેર પણ કરજો અને વોટ્સએપ ગ્રુપની અંદર પણ ખાસ જોડાઈ જજો. તો મળી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.